આજના મોટા સમાચાર. બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. રાજકીય પક્ષો પણ આ સંદર્ભે સક્રિય થઈ ગયા છે. દરમિયાન બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપે તેના નેતાઓને ખાસ જવાબદારીઓ સોંપી છે. ભાજપે રાજ્યના નેતા આશરે 8 ધારાસભ્યો અને સાંસદોને બિહાર જવાની સૂચના આપી છે, જેથી દરેક મતદાર સુધી તેની પહોંચ સુનિશ્ચિત થાય. બિહાર ભાજપના પ્રચારને વધુ અસરકારક બનાવવા માટે દરેક નેતાને 2 વિધાનસભા મત વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક કાર્યકરો સાથે સૂક્ષ્મ વ્યવસ્થા પર કામ કરવા માટે દરેક ધારાસભ્ય અને સાંસદ સાથે 20થી વધુ પક્ષના કાર્યકરો બિહાર જશે. ભારતીય જનતા પાર્ટીની રણનીતિ અનુસાર ચૂંટણી આચારસંહિતાનું સંપૂર્ણ પાલન કરીને પ્રચાર કરવા માટે આવશે. નોંધપાત્ર રીતે જે મતવિસ્તારોમાં ભાજપનું જોડાણ છે તે ગુજરાતના નેતાઓને સોંપવામાં આવ્યું છે. બિહારમાં ભાજપે તેની ચૂંટણી સંભાવનાઓને વધુ મજબૂત બનાવવા માટે એલજેપી સાથે જોડાણ કર્યું છે. અમૂલ ભટ્ટ, દિનેશ કુશવાહા, દિનેશ મકવાણા, અમિત ઠાકર, પ્રવીણ માલી, અનિરુદ્ધ દવે, દેવસિંહ ચૌહાણ, ગણપત વસવા. બિહારમાં 40 દિવસની ચૂંટણી પ્રક્રિયા 2 તબક્કામાં યોજાઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે 121 બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 બેઠકો માટે થશે. 14 નવેમ્બર 2025ના રોજ મતગણતરી પછી રાજ્યનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. જાહેરાત સાથે સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને રાજકીય પક્ષોમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ ઉપરાંત ચૂંટણી પંચે 7 રાજ્યોમાં 8 વિધાનસભાના બેઠકો માટે પેટા ચૂંટણી તારીખો પણ જાહેર કરી છે, જેમાં પહેલો તબક્કો 10 ઓક્ટોબર, બીજો તબક્કો 13 ઓક્ટોબરે શરૂ થશે. આ સાથે જ નામાંકન માટે છેલ્લી તારીખોનો પ્રથમ તબક્કો 17 ઓક્ટોબરે, બીજો તબક્કો 30 ઓક્ટોબરે શરૂ થશે.